હેલો ગાઈસ, ઘરે જ કપડાં ધોવાતા છે હવે. ઘરે જ કપડાં ધોવાય આટલા એટલે જ ધોઈને એટલે જ સુકવાઈ જતા છે હવે. હેલો ગાઈસ, અમારા ઘરની આગળથી પાણી જતું છે, બધા જોવા આવી રહ્યા છે. ચાર પાંચ વર્ષમાં પહેલી વાર આટલું પાણી જતું છે. પણ નસીબની વાત એ છે કે લાઇટ નહીં ગઈ છે હજુ. બાકી લાઇટ જતી રહી આટલી વાર. ઓતરી આટલા બધા વરસાદ. આ બોરિંગ ગયું અમારું. આટલા બધા જોવા આવી રહ્યા છે. હા, કઈનું કઈ કામ નથી, બધા નવરા જોવા આવી રહ્યા છે. આટલા બધા વર્ષમાં પહેલી વાર આટલું પાણી આવ્યું. બધું ખતમ. રસ્તો તો જો ખતમ, બાત ખતમ. જવાય જ નહીં આટલેથી. અમારે બીજો રસ્તો છે, ત્યાંથી જવા છે. આ બધું પાણી આવી ગયું અહીંયા સુધી. કોતરડાનું પાણી બધું. ભાઈ આટલો બધો વરસાદ. હા, આટલો તો કઈ અહીંથી ચાલુ થઈ ગયું. આપણી તબાહી બિચારી. આટલો બધો વરસાદ. આ અમારો તબેલો બી બુડી ગયો અંદર. આ ઘંટીવાળું છે બી પાછળથી. આટલે તો કઈ વરસાદ હોય. કેટલા વર્ષમાં પહેલી વાર આટલું પાણી ગયું. આ ચાલતું જાતું જ છે. પેલું જતું છે. આ બાજુ બતાવું કે પેલું જતું છે. આ કોતરતું આ બી ગયું જ. આ ગયું, આ ગયું, આ ગયું, આ ગયું, 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 ગયું. કોતરડું પેલું કેવાતું છે. પેલું ત્યાંથી આમ પાણી જવું જોઈએ, એના બદલે એટલું બધું આવતું છે ને પાણી. જાય 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 જઈને આટલેથી જવા લાગી ગયું છે હવે તો પાણી. બધું આ બાજુ આવતું છે, જોયું? એટલું બધું આ બાજુ આવી ગયું. આ બાજુ આટલું જ છે. આટલેથી ચાલુ છે કોતરડું. આ આટલેથી જતું છે હવે પાણી. આ પેલું કોતરડું આટલેથી પાણી જતું છે. હજુ 3 કલાક આવ્યો ને ત્યારે તો આ ઘર દેખાતું છે ને, એટલે બી પાણી ભરાઈ જવાનું છે એવું લાગતું છે મને હવે. એટલું બધું છે પાણી. આ આટલું બધું તો કંઈ પાણી હોય. કેટલા વર્ષમાં જોયું. હેલો ગાઈસ, મારા ઘર આગળ પાણી પાણી ને પાણી. પેલું કોતરડું ત્યાંથી જવાનું પાણી ત્યારે આ બાજુથી જતું છે હવે. આટલેથી પાણી જતું છે. જરાક જ રહ્યું છે. મને બચાવવા આવજો, બુડી જાઉં તો. ડૂબી જાઉં ને, બચાવવા આવજો તમે બધા. આટલેથી જતું છે પાણી. આટલેથી જતું છે. બધાને ચાલુ છે વિડીયો કોલ બતાવવા. વિડીયો કોલથી બતાવવાનું ચાલુ છે બધાને. તો વિડીયો કોલ કરી રહ્યા ત્યાં વાત કરતી હે કે જો આટલું બધું પાણી હે ગાઈસ. મેં ડૂબી જાઉં ને તો બચાવવા આવજો તમે. પહેલાં કહી દેતા હું, તમે વિડીયો પછી નહીં જોઈ શકો. હા જો ને, પાણી જરાક વધારે આવ્યું ને એટલે હવે આટલેથી સરકાર ચાલુ થઈ જશે. કેમ કે આટલા બી ભરાઈ ગયું. આટલેથી આવતું જ છે, પણ હવે હજુ વધારે આવ્યો ને તો પછી આટલેથી ચાલુ થઈ જશે. પછી આટલેથી જશે. પછી તો મારા ઘરમાંથી ચાલુ થઈ જવાનું છે. રેસ્ક્યુ કરવા આવજો મને તમે. હા, હવે આટલું બધું પાણી જિંદગીમાં પહેલી વાર જોયું. આટલું પાણી આમ કોતરડાથી આવતા બાકી ઉપર રહીને જતું હતું એટલું તો ખબર હતી, પણ જિંદગીમાં પહેલી વાર આટલેથી પાણી જતું છે આમ.
કોતરડાની બહાર બી કા કોણ માગતો પાયણા વિશે કાંઈ બી કઈ કહેવાનું નથી. પાણી આવતું જ છે તે આવવાનું જ છે. કહે તો બેન નહીં કહે તો બી ગાઈસ પાણી વધતું જતું છે. અમે તમને બતાવીએ એહરાની અહીંયા વિડીયો ઉતારતા ત્યાં એટલે તું પાક મૂક ને અહીંયા તાર ખબર પડે કે નહીં આપણે હા આધાર પરથી ખબર પડે વધતું જો હે. હવે જોજો આવ્યું. બ્રેક મારી હવે આવો 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 પાછો ગો. હેલો ગાઈસ 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 આટલા પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવી ગયું પાણી આવી ગયું આટલા આવી ગયું આટલા આવી ગયું પાણી આવી ગયું આટલે આ પાણી આવી ગયું ગાઈસ અમારું આટલેથી જવાનું આટલેથી સર્કલ ચાલુ થઈ ગયું આટલેથી પાણી આવી ગયું ગાઈસ આટલા બતાવતો હતો ને એટલે આવી ગયું પાણી ત્યાંના કરતાં બહુ બધું આવ્યું વધારે આવ્યું ત્યાંના કરતાં તો હા આટલું બધું પાણી આવી ગયું આટલેથી ચાલુ થઈ ગયું છે આટલેથી ચાલુ થઈ ગયું છે પાણી જવાનું પેલો તો કેટલો બધો જતો છે આટલેથી પાણી આવી ગયું હા આ ખેતર છે હા પાણી જવાનું નહીં કોતરડું નહીં ખેતર છે ખેતર પેલું ઘર પેલા ઘરે હે દરવાજે પાણી આવી ગયું આવી ઘર જ છે એટલેથી પાણી આવી ગયું ત્યાંના કરતાં વધારે પાણી આવી ગયું આટલું બધું પાણી આવી ગયું આટલું બધું આવી ગયું આટલું બધું આવી ગયું પાણી આટલું બધું આવી ગયું માય કોઈ ન જ વરસાદ આવીને વધારે એટલે આવી જાય આમ કેણો હે આ બધું આવી ગયું પાણી આટલું બધું પાણી આવી ગયું આ વખતે તો બચાવવા આવી જજો હવે વિડીયો મૂકી દેવા ત્યારે જાણી જવાનું બચી ગયા છે નહીં આવે ત્યારે ગઈ નહીં પછી આ જતું છે બધું પાણી આટલું બધું પાણી જિંદગીમાં પહેલી વાર જઈએ ને બીજી ટાઈપ જગા હતા હે બીજા ટાઈપ જગા તો એ પાણી અતરા આવતા હે કહો ને હે આપણે અહીં પાણી આવતા ઈ રહી હા એટલે એક વાર અહીંયા દિનો કતી હતી કાજા પાણી એક વાર ખાલી અહીંયા હતી પાણી આવ ને અહીંયા ભરી ગયો જીને એક વર્ષ આટલા સુધી ખાલી પાણી આવેલું એમ કેવું છે પહેલી વાર આટલું પાણી આવો પહેલી વાર આવો 1992 ત્યારે ત્યાં સુધી પાણી હતું ત્યાં સુધી આટલે સુધી હતું હવે આટલે સુધી પાણી આવી ગયું આટલે આવી ગયું એકદમ અહીંયા આવી ગયું આ ચડતું છે ઉપર અહીંયા સુધી પાણી આવતું છે બચાવવા આવી જજો હવે અમને બેગાડતો કાઈલી બ્લોગ ઉતારતો અલ્લા એ ના આમે જ વધી ગયો નોંધરો બધા પાણી આટલું અત્યારે જ આવી ગયું બોલો તમને મેં આટલા બતાવતો હતો જો અત્યારે જ આટલા આવી ગયું પાછું ઓછું થયું જોયું અત્યારે જ ઓછું થયું પાછું આવ્યું અહીંયા સુધી આવી ગયું આવ્યું આ પાણી આવ્યું ગાઈસ પેલો મારો ભાઈ છે પાણી કાઢવાની કોશિશ કરતા છે હવે અમે આ પાણી અહીંયા આવી ગયું આ દેખાતું છે પાછું ભરાઈ જશે પાછું આટલા આવી જશે એમ આવ્યું આ પાણી આવી ગયું મારા પગ જોડે લાગી જવાનું લે ભાઈ લાગી ગયું હવે આને શું કરવાનું હવે અમારે લે આ ગયું આટલું બધું પાણી આવતું છે હવે શું કરીએ ઘર ઉચકી લઈને કશે જવાનું નથી જવાઈ દે ઓય એ તારી યાણે હા ચાલ્યું પણ કહાં નહીં અમારી મુક્તિ હે પાણી પર નહારું ભાઈ એ કઠ્ઠીમાં પહેરી જાય વાંધો નહીં હવે તો પહેરી જાય ગાઈસ પેલે તો પાણી ભરાઈ ગયું છે હવે અમારો ડાંગર એટલે જ હતું દાણા મૂકેલા હતા તે એ ઘંટીવાળું પાણી કહેવાતું છે આ પાણી આવી ગયું અહીંયા આટલેથી કાં ભાગું મેં હવે પેલું પાણી જતું છે
બધું પાણી જિંદગીમાં પહેલી વાર જોયું છે ગાઈસ. હજુ વરસાદમાં એ આવું એમ નથી કે ચાલ ખુલ્લું થઈ જાય એમ. આ બધું હવે બધા વાદળ જ છે હજુ તો. હા ભાઈ, હા ભાઈ, તું આવી જા. આટલું બધું પાણી જિંદગીમાં પહેલી વાર જોયું છે. આટલેથી પાણી ગયું મેં બતાવતો હજુ આટલેથી જ જતું છે. જરાક આવે છે તો આટલેથી આવી જશે એમ કરીને હવે આટલેથી ચાલુ થઈ ગયું પાણી જવાનું. હવે આને શું કરીએ હવે અમે? પાણી ચાલુ થઈ ગયું જવાનું આટલેથી. ગાઈસ મારી તબાહીને હવે જરાક સેફ કરી દઉં. આટલા વાગે સેફ તો કંઈ નહીં પણ ખાલી સ્ટાર્ટ નહીં થતી, બધું પાણી ભરાઈ જાય તો આટલે મૂકી દઉં હવે મેં એને. આપણે આટલે બી પાણી આવી ગયું. હે ચંપલ જતા રહે, ચંપલ ઉપર મૂકી દેવા પડે હે. આપણે પાવાગઢ ગયેલા ને ત્યારે લીધેલા ચંપલ. તે પહેલા વર્ષે, આ વર્ષના નહીં. તે વર્ષે વિડીયો નહીં ઉતારેલો કેમ કે આપણા પર એટલા ફોન આઈફોન હતો પણ ચાર્જિંગ બહુ જલ્દી ઉતરી જતું. આઈફોન 6 હતો. ઓ તેરી, આટલે પાણી આવી ગયું. આટલેથી જવા લાગી ગયું ગાઈસ પાણી. આટલેથી જવા લાગી ગયું પાણી ગાઈસ. મેં આટલેથી બતાવતો હતો તમે એટલે આટલેથી જોઈ લો હવે. આટલેથી બતાવતો જો આટલેથી સર્કલ ચાલુ થઈ ગયું. પહેલે ત્યાંથી ખેતરમાંથી આવવાનું સર્કલ ચાલુ થઈ ગયું. આટલું બધું પાણી આવી ગયું. આટલું બધું આવી ગયું. મેં અહીંયા ઊભો રાખતો હતો, જરા અડતું હતું. હવે તો આટલું બધું પાણી આવી ગયું. પહેલાં અમારો તબેલો છે, પહેલાં બનાવેલો તે તબેલો છે. આ પછી બનાવેલો તે છે. એમાં લગભગ હજુ આ નવા તબેલામાં પાણી ઘૂસી ગયું છે. પહેલે ત્યાંથી નીકળતું છે પેલું રહ્યું. આટલેથી પડતું છે પાણી. એટલે નવા તબેલામાં બી ભરાઈ ગયું છે પાણી. ભરાઈ ગયું. નવા તબેલામાં બી ભરાઈ ગયું પાણી. ગાઈસ એમાં ઇલેક્ટ્રિક સગડી છે ઉપર મૂકી દીધી ને તો સારી વાત છે. ઇલેક્ટ્રિક સગડી છે એમાં. ઇલેક્ટ્રિક સગડીમાં જો પાણી ભરાઈ જશે કેમ કે પહેલે ત્યાંથી નીકળતું છે એટલે ભરાઈ ગયેલું છે. મારી દુકાન બી જોવા જવાની હતી પણ જવાય નહીં આજે. મારી દુકાન હતી જવા જેવી. પેલો ટેમ્પો મૂકેલો છે ત્યાં પાણી આવી ગયું છેલ્લે. પેલા ટેમ્પાએ બી એટલું બધું પાણી ગાઈસ આવી ગયું. બોલવા જેવું કંઈ શબ્દ રહ્યા બી નહીં મારી પેલા ભાઈ. આ બી ખેતર ગયું, પાણી ભરાઈ ગયેલું તે ગયું ખેતર. ચારો બનાવેલો હવે ચારો એ ઉખડાઈને તો નહીં જાય પણ ચારો મતલબમાં બગડી જશે. ડાંગર ગયા પેલા ત્યાં ઘંટીમાં હતા ભાઈને મમ્મીને એ લોકો છે. હવે એ લોકો શું કરતા હોય તે નહીં ખબર પણ એ તો ભૂલી જાવ ભાઈ. ખતરનાક વરસાદ છે આ વર્ષનો તો ભાઈ. ઘરમાંથી પાણી જવાનું જરાક રહ્યું છે ભાઈ. આ પગથિયા છે હવે. આ પગથિયા સારું પગથિયાથી ઓછું છે. લાઇટ બી આવી ગઈ અત્યારે. નસીબ એટલું સારું છે ને કે લાઇટ નથી જતી અત્યારે ભાઈ. હું બતાવું તમને હવે. મેં પાણી સિવાય કંઈ બતાવવા જેવું છે બી નથી. પાણીના વિશે કંઈ બોલી શકું બીજું કંઈ નહીં પણ અમારું ઘંટીવાળું ઘર ગયું. પેલા ઘરમાં બી પાણી ભરાઈ ગયું છે. એ બી પાણી ભરાઈ ગયું છે. ઘર નથી તબેલ જ છે પણ આપણા માટે ઘર જ કહેવાય ભાઈ. પાણી વધવા લાગી ગયું. આટલે આપણે બળદને જોડતા હે ને તે તણાઈ આવ્યું. શું કહેતા હે એને અત્યારે કંઈ ઉપયોગમાં લેતા નથી પણ આપણે રેયર વસ્તુ કહેવાય કેમ કે આ હવે કોઈ બનાવી બી નહીં આપે ને મળે બી નહીં જાતા તેવું છે. એટલે ગાઈ પાણી તો હદ બારનું થઈ ગયું છે ગાઈ. પાણી જેવું ખાલી તમે વધતું જ જતું છે. ધીરે ધીરે વધતું જતું છે પાણી. આવી ગયું આટલે બી આવી ગયું ભાઈ. કોથળી કામ લાગે છે. એટલું બધું પાણી ભાઈ. પહેલે તો કંઈ પનોતી લાવી ગઈ છે અમારી. ત્યાં પનોતી લાવી ગઈ અમારી. પનોતી લાવી ગઈ અમારી ત્યાં પણ ગમે તેની બી પનોતી લાવી ગઈ છે. આ બધા જોવા આવી ગયા ભાઈ. બાથરૂમ લઈ ગયું હવે ક્યાં જાઉં. પાઇપ ના પાઇપ ભાઈ. ચાઈલા પાઇપ ચાઈલા ભાઈ. કેટલા હજારના છે? 16-17
20,000 પાઇપ છે ચાઈલા. હા ચાઈલા. ભાઈ પાણી આવી ગયું, પગથિયાએ બી આવી ગયું પાણી. કેકે કોમેડી આરજે કરણ, આરજે રાહુલ સોરી રાહુલ આવી ગયું. હે ઓ ભાઈ જીવ બચાવતા હે આ જીવ બચાવતા છે. આ જીવ બચાવતા છે. અંદર જોયા કે આ જોયા કે અમારો ખાય ને અમારે જ બગાડતા હતા. એ લોકો બી જીવ બચાવતા. હવે એ લોકોને બી ડોક્ટર નહીં મારાય એવા તેવા એમ જ હવે એને નહીં કાઢીએ. પાણી ઓછું થઈ જાય ત્યારે કાઢું. હવે હે ને આટલા પબ્લિક હવે આવે છે. પેલો તો જોઈ ગયા છે ને. હવે એ લોકો બીજાને કહે ને એટલે બધી પબ્લિક આટલે જોવા આવવાની છે હવે કે આટલું પાણી આવતું છે એમ કરે. આ પાઇપને પહેલાં હિસાબ કરવા પડે છે. નહીં 20,000 જતા રહેવાના અમારા. કેમ કે આ પાઇપ 20,000ના છે. તે બી જેમ તેમ કરીને મળેલા છે. એ પાઇપ જતો રહેવાનો. પહેલાં પાણી જેવું પાણી આવ્યા ને બીજો આ એક આવ્યો. હવે આવે બીજા આ એક આવ્યો. આ ચૂકે હે છોકરા હા રાખશે પછી જીવતો પાછું. આ એક બીજો આવ્યો. આવી જા વય નહીં જાય છોકરા વય નહીં જાય ત્યાં જ જે હલા વય નહીં જાય ત્યાં જ જે હલા વય નહીં જાય ત્યાં જ જે. આટલું બધું પાણી ભાઈ પગથિયે પાણી આવી ગયું. બેન બોંધા નહીં પણ કાંઈ પણ નાહતો કાજે પણ બોંધા નહીં. ઓ ભાઈ પેલા ઉંદર તો ગયા. ના 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 સહેજ દોસ્તો સહેજ એટલા જ છે. બેસેલા જ છે એટલે બેઠેલા જ છે ઉંદર. ભાઈ આટલું બધું પાણી આ આવી ગયું ભાઈ ગયું ખેતર પી ગયું ને કોતરડું પી ગયું. આ પાણી આવી ગયું જિંદગીમાં પહેલી વાર. અત્યારે મેં બનાવતો હતો તે તમે કદાચ આગળના વિડીયોમાં બી જોયું બી હશે. ભાઈ આટલું બધું પાણી પહેલી વાર આવ્યું. ચેનલ નથી તો બી વિડીયો ઉતારતો હે ગાઈસ. ભાઈ પાણી આટલેથી રાઉન્ડ સર્કલ ચાલુ થઈ ગયું છે. હવે આપણી તબાહી ડૂબવાની કગાર પર છે. પેલી રામપિયારી ત્યાં જ છે. આ બી એક આટલા જ છે. એક ગાડી છે તે મારા પપ્પાને એ લોકો લઈને ગયા છે. ખબર નહીં ક્યાં ગયા છે. એ લોકો ગયા ને બહુ શાંતિ ભાઈ પી લઈને બહુ બોલ કરે. મને જરા બી નહીં પસંદ. મારે લડાઈ થઈ જાય પપ્પા હાથે પી લઈને બોલ કરે એટલે. ભાઈ પાણી તો ગયું. પેલા ઉંદર તો છે પણ હવે એ બી હવે એટલે પાણી ભરાઈ ગયું એટલે આ બાજુ એ કર્યા કરતો છે હવે. હલાદાર ભાઈ આવ્યું ભાઈ તપેલા તગારા. ભાઈ આ વરસાદ રહી જવો જોઈએ. આ પગથિયું એક પગથિયું ગયું. હવે એક પગથિયું ડૂબ્યું. ભાઈ પાણી બંધ નહીં થયું ને જોતા છે ને પાછળ ગઈ વાત. વરસાદ બંધ નહીં થયા ને તો ગઈ વાત. ભાઈ આટલું તો કઈ પાણી કહેવાય. ભાઈ પાણી બંધ રહી જવું જોઈએ ભાઈ. આ વિડીયો અપલોડ થાય ને તમે સમજી લેજો મેં બચી ગયા છું. અને આ એક પગથિયું ગયું પાણીનું. એક પગથિયું ડૂબી ગયું. એને રેવા દેવો હવે તમે. એક પગથિયું ડૂબી ગયું. પાણી આટલે સુધી ચડી ગયું છે. આટલે સુધી આવી ગયું છે પાણી. એ લોકો તો દરવાજા બંધ કરી દીધા. એ લોકો ઊંચું બનાવેલું છે એટલે સારું. અમારે બી ઊંચું છે એટલે સારું. પણ એક પગથિયું ડૂબી ગયું છે. બીજાની વારી છે. હવે વરસાદ બંધ રહી જાય ને તો વાત બરોબર છે. પાછું તો ગઈ વાત આને બી ગઈ વાત.
વરસાદ બંધ રહી જાય તો જ બરોબર. બાકી તો વરસાદ બંધ નહીં રહ્યો ને એટલે પાણી ભરાઈ જાય ઘરમાં. હવે ચાલ્યો ભાઈ ચાલ્યો, એવી ચાલ્યો. રોની લાગ આ જવાનું કાંઈ ઉકાલતા આપણે રોની આ પાણી આવી ગયું અહીંયા. હે કાં જતું આ પાણી ફરી ગયું આટલેથી ને. હવે મારે જવું છે બાથરૂમ. હવે કાં જવાનું બાથરૂમ? આટલું બધું પાણી કાં જવાનું હવે? ભાઈ પાણી ભાઈ વાત એવી વાત હજુ ગરજવામાં જ છે. હજુ ગાજવીજ જ ચાલુ. તબાહી આજે ઓરિજિનલ તબાહી જોડે ભેગી થઈ ગઈ છે. બંને તબાહી, આ તબાહી બી આ તબાહી. લાઈટ છે જ હશે ભાઈ. પેલે ત્યાં કેટલા ફોર્સમાં પાણી નીકળતું છે તબેલામાંથી. એક તાજ બેસેલી છે ભાઈ. આટલા ખતરનાક. આ ભાઈ કાકાની ગાડી ગઈ. મામાની ગાડી, કાકાની ગાડી છે. ઓબ્વિયસલી યાર આ બીજું જવાનું હવે ગાઈસ. આટલેથી પાણી જતું છે બધું અમારે એટલા પરથી. પેલા ભાઈને કીધું ગાડી લીધી કરે એમ તારે ગાડી લીધી નહીં કહી રહી. હવે ક્યાં જતો રહ્યો ભાઈ? પેલા હવે લાકડા બી આવવા લાગ્યા છે આપણે. હે વિડીયો મોકલી જ આપવાને. ગઈ વાત. આ મેં કીધી ગાડી સીધી મૂકી દે. આ બી આને સીધી કરી લે એમ પણ નથી. ગાડી હવે ઉપર ચડાવી દે. હવે મેં ઉપર ચડાવવાનું બનાવવાનું. મેં હવે ગમે તે થઈ જાય તો કંઈ નહીં. ઉપર ચડાવવાનું બનાવવા હવે ગમે તેમ. પેલા મારા કાકા ભાઈ આટલેથી આ બીજું પગથિયું આજે આ બી જવાનું. હવે બીજું પગથિયું બી જવાનું. પછી 1 લાખ છે રહેવાનું છે. આ નીકળી જાય તો બરોબર, નહીં નીકળ્યું તો કેવી વાત. યુટ્યુબ પર મૂકી દે વિડીયો. યુટ્યુબ પર મૂકી દેવા. ભાઈ આટલું ખતરનાક પાણી. મેં પેલા ભાઈને કીધું ગાડી નથી કરશે. હવે મેં આટલેથી પાણી લઈ શકું પાછળ કે પાણી ઠંડુ છે એટલે. એક પગથિયે રોલવા, એક પગથિયે રોલવા અહીંયા જામ. ભાઈ આપણી ગાડી ગઈ, ડૂબી ગઈ. હજુ થોડીક બાકી છે એવી વાત. આ બાજુ તો આટલે સુધી આવી ગયું છે. આપણું ઘર થોડુંક હજુ બચી રહ્યું છે. આટલેથી જ પછી પૂરું થઈ જાય ને એકદમ શાંતિ થઈ જશે. પછી ત્યાં સુધી ઘરમાં તો નહીં જવાનું. પાણી નીકળે નહીં જાય ત્યાં ઘરમાં નહીં જવાનું. જિંદગીમાં પહેલી વાર તબાહી જોઈ છે ને અમે. 1998 વાળા છે ને બધી એકાએક વસ્તુ જોઈ કાઢી છે ભાઈ. નોટબંધી થઈ ગઈ, કોરોના થઈ ગઈ, બધું. આ પગથિયું એ બી ગયું, દબાઈ ગયું. હવે આ બીજા આવતા છે હજુ. એટલે થઈ ગયું. આ ગાડી આગળ જતી છે એમ લાગતું છે કે પછી એટલે જ છે ગાડી? મને નહીં ખબર પડતી. વાત ગઈ. આટલું બધું તો પાણી નસીબ એ છે કે પાણી એ ઓછું થઈ જાય ને તો લીપવું નહીં પડે. પાકું કરેલું છે ને એટલું સારું છે. ઘંટીવાડામાં ખાલી ત્યાં કાચું છે, સામે અંદર પાકું કરેલું છે ખાલી. એવી વાત. પેલું કંઈ ગયું અલગ, પેલું કંઈ મોટું વસ્તુ હતું. આટલે જોવા હોય, આટલે દેખાય ગાઈસ. કંઈ હોય ને તો કંઈ ગયું બહુ જોરમાં ગયું. કંઈ હતું
મેં જોયું નથી શું હતું તે પણ બીજું વાત આ પાઇપ ચાલ્યા ગાઈસ આ ગાડી ગઈ આ પાઇપ જતા હતા ભાઈને કીધું આને હટાડી દે એમ ત્યારે હટાડ્યું નહીં હવે ગાડી ગઈ એ ગાડી એ જ ફરાવતો હતો એને નુકસાન થઈ ગયું કે નહીં આ બીજું પગથિયું જવાનું હતું પાઇપ કરવા પડી ખુરકે કા નહીં ખુરકે રવા દે ગાઈસ આ પાણી વધતું જ જતું છે હવે પાણી બહુ વધતું જતું છે હવે આ ગાડી ગઈ મારા મોટાને બોલાવવા પડે છે મોટા અહીંયા આવને એથી કરવી પડે છે હવે ગાડી અમને આવી રહી આવતા હે હવે ઘૂંટણ કરતા ઉપર પાણી માથા ભારે થઈ ગયું ગાઈસ જેમ તેમ ગાડી બચાવી આવી રહી આટલા બધા લાગી ગયા અમે ત્યારે આ બીજું બી ગયું ગઈ વાત બીજા બી ગયું આ ગાડી બી ગઈ પાણીમાં ગાઈસ પાણી આવી ગયું ગઈ વાત આવી ગયું આટલે સુધી આવી ગયું પાણી ગઈ વાત ગાડી તો મૂકી આવ્યા અમે જ્યાં ત્યાં ગમે ત્યાં મૂકી આવ્યા ગાડી પણ હવે ગઈ વાત તો જવા દે કઈ નહીં લામાં અહીંયામાં ડબલા કઈ નહીં ગવા દે ચાની જાય નહીં તો જવા દે ગઈ વાત ગાઈસ ધાબા પરથી બતાવું હવે પાણી બતાવું પાણી ધાબા પરથી હવે તમને મેં કેટલું પાણી ગયું ઓ તેરી કાકા અહીંયા પર આવી ગઈ ઘરમાં હે નાખતો મને ગાઈસ પાણી ગયું દેખાતું છે કે તમને પાણી ભરાઈ ગયું આ પાણી ગયું ગાઈસ ભરાઈ ગયું જિંદગીમાં પહેલી વાર જોયું આટલું પાણી આટલેથી અમારા ઘરેથી કોટર તો બની ગયો એટલે અહીંયા શું લેવાનું હવે આટલું બધું પાણી ગયું આટલું બધું એટલે શું લેવાનું હવે આ ચડી ગયું પાણી હવે શું કરીએ આટલું પાણી આવી ગયું છે હજુ ભરાતું જ છે પાણી ભરાતું જ છે હજુ એક પહેલે ત્યાં છે એક માળા પર ચડી જાય તો સારી વાત છે તો ગઈ વાત આવી ગયો અહીંયા સુધી આવી ગયો પાણી આવી ગયું ગાઈસ પાણી ભરાઈ ગયું આટલે સુધી આવી ગયું આટલે ભાગું તો નહીં આટલા જ રહેવા હવે દેખાઈ જશે હવે વરસાદ થોડો બંધ રહી હશે પણ તો આટલું બધું પાણી આવી ગયું અહીંયા સુધી જિંદગીમાં પહેલી વાર હેલો ગાઈસ ઘરે જ કપડાં ધોવાતા છે હવે ઘરે જ કપડાં ધોવાય આટલા એટલે જ ધોઈને એટલા સુકવાઈ જતા છે હવે એટલે ધોઈને એટલા સુકવી દેતા હે હવે કપડાં જો એટલે ધોઈને એટલા સુકવી દેતા હે કપડાં હવે હસવા જેવી વાત નહીં પણ હવે શું કરે ભાઈ પાણી ભરાઈ ગયું ત્યાં અમારા ઢોર બાંધેલા છે બધા તેલ પહેલામાં ઢોર છે 7 ઢોર છે 7 બાંધેલા છે હજુ એટલું પાણી નહીં થયું કે એ ડૂબી જાય એ લોકોના પગ બધું હજુ ગયો છે પાણી વધારે નથી પણ ઢોર બાંધેલા તો છોડી દેવા પડે બહાર તો નહીં નીકળે એમ તો જેમ તેમ પણ એ લોકો બી તોરે પણ છે ને બહુ ખતરનાક થઈ ગયું છે
જિંદગીમાં પહેલી વાર ગાઈસ, જિંદગીમાં પહેલી વાર આ વ્લોગ મારો વાયરલ થવો જ જોઈએ તમારા લીધે. ગાઈસ કંઈ વાયરલ થઈ જાય તો કંઈ સરકાર અમને કંઈક સહાય કરે, બધું આટલું બધું વાયરલ થઈ જાય તો સહાય કરવું જોઈએ. વિડીયો ઉતારેલું બધું નામ તેમ કંઈ ગમે તેમ રીતના સહાય કરે ને તો સારું કહેવાય, કેમ કે ઘણો સામાન ગયો પાણીમાં બધો. આ બી ગયું, છેલ્લું પગથિયું હતું ને તે બી જતું રહ્યું, ડૂબી ગયું છેલ્લું પગથિયું. ગઈ વાત. હવે છે ને ભલે ગમે જે થાય પણ વરસાદ રહી જવા જોઈએ. મેં દુકાન પર બી નથી ગયો આજે, દુકાન નથી મારી જવાનું બાકી જ છે. હવે આટલેથી જતું છે. પહેલાં અંદર હતા એ બી ગયા. આપણે ગાડીના સાયલેન્સરમાં પાણી ભરાયું છે, જોવું પડે. ચાલુ તો થઈ જાય, એનો વાંધો નહીં આવે એટલો બધો, પણ તો બધા જોયા કરતા હે. ખાજા એ ચાની જાય અને કાંઈ નહીં થાય, કાંઈ નહીં મૂકી દેવાની છે ફરી, પણ બહુ કાંઈ નહીં વાંધો આવે. મારે દુકાન કાંઈ જશે મૂકી દેવું. આટલું બધું પાણી વધતું જતું છે. ઓછું થઈ જાય તો સારું, ઓછું થઈ જાય વાંધો નહીં. હવે ઓછું થઈ જવું જોઈએ ગાઈસ. હવે પાણી ઓછું થઈ જવું જોઈએ. તો પહેલે સાથે કુદીને જતી રહે ને આટલેથી રવા દે. હવે નહીં જ ખાવા પડે વાલી ભાઈ. ગાઈસ પેલી ભેંસ દિશે કરતી છે પાણીમાં. હજુ તો એટલું બધું પાણી નહીં એટલે નહીં વાંધો આવે. નીચે જ કહી રહી, એને ઠંડક પડતી છે એટલે. પણ હાલ ટાઈટ થઈ જશે ગાઈસ. આટલે આવી ગયું છે, મારે પગ પાણીમાં જવા લાગી ગયા છે. એટલે હવે પેલું બી ઊંચું બનાવેલું છે એટલે બહુ જ સારું. આ બી ઊંચું બનાવેલું એટલે સારું છે. આ બધું અહીંયા આવતું છે. હાલ ટાઈટ થઈ ગઈ છે ગાઈસ, કેમ કે પેલી ભેંસ અત્યારે આવતા હવે બરાબર. પાણી એટલું બધું થઈ ગયું છે. પહેલે ત્યાં બી ભેંસ છે પણ એટલું બધું પાણી નહીં થયું હશે કે હજુ એ થઈ જાય. કેમ કે પગ સુધી એ લોકોના દુકાન સુધી એમ જ હશે. કદાચ એટલું બધું નહીં હોય, કેમ કે પહેલાં જેટલું જેમ પૂરેલું છે એટલું. પણ હવે જોવાશે, હવે ઓછું થઈ જાય તો સારું. ખોલી બી દીધું છે એટલે સારું પડે છે. ખોઈલું થશે પણ વરસાદ બંધ રહીને તો મેળ થાય, બાકી નહીં મેળ થાય. ગાડી જતી રહેતી હતી પેલી હતી તે મેં બતાવતો હતો. તે વિડીયો બનાવવા રહેતો ને ત્યારે જતી રહેતી, એટલે ચાલ થોડી વિડીયો હવે મૂકી દેવા દે એમ કરીને એટલે કાઢી દીધી. કાંદા જાણે ચોયરા કરે કાજલ પહેલાં તો પાણી ભરાઈ ગયું છે એમ કરીને. મમ્મી બહુ હસતી છે. ચશ્મા નહીં પહેર્યા એનું કઈ દેખાઈ ગયું, આટલું પાણી આવી ગયું છે એમ કરી. મમ્મી બહુ હસતી છે. જાનાણે જતી છે છત્ર અમી. મારું એક ચપ્પલ જતો રહ્યો તો આ મને લડ્યા કરે. પેલે 50,000ની ગાડી જતી રહેતી હતી, તેને નહીં જોઈ. 100 રૂપિયાની ચપ્પલ નહીં આવી જાય. આયરું એક પડી રહ્યું છે. આયરું એક ચપ્પલ સારું લડ્યા કરતી હતી મને. તૂટી ગયો ના તાર કરીને તે હલશે હે વયા કાચે નાખતા મોટે તાર કરીને પહેલા જ જાણે માં તો દિનછા માણે ગાડી તોરે ગાડી બોલે કરતે હે वहां पर टूली उतरी नो પડતી નીચે ઊંચો હતો ને એટલે અહીંયા મૂકજો એ ગાડી અહીંયા આડી પડી ગયો હલકા હે પાઇપો આવવામાં એકનો જ કરો ફૂટી મોટો પાસે ઇન્ફા નીકળીને હે કોણ ફૂટી માં જાણે હાજર ત્યાં ફૂટી મોટો આવો ને ફૂટી 15 ખન જણે લાગજે ત્યાં ગાડી સુધી ગતી કાં હું દુકાન ની ગાડી ન્યાથી દી ઉઠી હવે કોઈના તણાયા કરે છે ગાઈસ પાણી ઓછું થતું જતું હે થોડું નહીં જેવું ઓછું થતું છે વરસાદ બી રહ્યો છે ઓછું થઈ જાય તો બહુ જ સારું પડે અમારે પેલા ઘંટીમાંથી નીકળતું છે પાણી અરે સોરી તબેલામાંથી પાણી નીકળતું છે
પેલે ત્યાં બી નીકળતો. આ ઘંટીમાં બી ભરાઈ ગયું છે આપણે પાણી. જાંજરા બાથરૂમ બી જતા રહ્યા. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. આટલું બધું છે. એટલા બધા પાણી ભરાઈ ગયું. નસીબમાં 2 પગથિયા ઊંચા બનાવેલા. નસીબમાં 2 પગથિયા છે એટલે વધારે બનાવેલું. પછી રસ્તા એવું નામ તામ પૂરણ કરતા એ બધું થઈ ગયું. પછી ખતરનાક પાણી. જિંદગીમાં પહેલી વાર પાણી પીએ. ઓછો ઉઠો પાણી ઓછું થઈ ગયું. વરસાદ રહ્યો છે પણ એક માણસ ત્યાં ફસાયેલું છે અમારે ત્યાં. એક માણસ છે એટલે ઉપર ચડી જવાય, વાંધો નથી. એનું ખતરનાક પાણી છે યાર. આટલેથી તો ક્યાં જાય, ક્યાં ભાગે? આને ઉચકી લઈને ક્યાં જાય? આવડે મોટા ઘરને ઉચકી લઈને ક્યાં જાય? એટલે મારી દાદી બીમાર છે, પાછી અંદર છે અહીંયા. હા, મારી દાદી બીમાર છે. ત્યાં તો નહીં ઉઠી ઉઠાવવી પડતી છે. એને જમતી બી નથી, કંઈ નથી. બહુ બીમાર છે. મારે પહેલાં એને કાઢવી પડતી. પછી બીજી વાત નસીબમાં ગાડીમાં મૂકી આવ્યો, પહેલે બાજુ કરી દીધી. એ વિડીયો નહીં બનાવી હોય તો વિડીયો બનાવવા જ્યારે ગાડી નહીં નીકળતી ને. કેટલા બધા 15 જણ લાગેલા એક ગાડી પાછળ. ત્યારે આટલેથી ભાંગી ગાડી. મારી ગાડી ચાલુ કરી જોઈએ તો વાંધો નહીં આવે. આપણે સાયલેન્સરમાં પાણી જતું રહે તો પાણી જતું રહીએ તો બી આટલા ઘૂંટણ પાણી છે. આટલેથી આ રાઉન્ડ ચાલુ થઈ ગયો. મેં કહેતા હતા રાઉન્ડ ચાલુ થાય તે રાઉન્ડ આવી રહ્યો બધો ચાલુ થઈ ગયો. ભાઈ આટલેથી કે રાઉન્ડ ચાલુ થઈ ગયો. એટલેથી જ પણ આટલેથી બી ચાલુ થઈ ગયો. આટલેથી મેં વાત જ કર્યા કરતા હતા. એક બ્લોગમાં જોયું જ હશે તમે. ત્યારે તે સવારની વાત હતી, 12 વાગે પહેલેની વાત. આ 12 વાગે પછી આટલો વરસાદ આવી ગયો. ખુલ્લું તો કહી દેશે પણ ખુલ્લી જાય તો બહુ જ નથી. નહીં ખુલ્લું તો ગઈ વાત. આટલે ક્યાં જાય? આટલા ભાગે ક્યાં જઈએ બધી ગઈ વાત. અમારા મોટા પપ્પાને ત્યાંથી બી આવતું છે પાણી. ત્યાં મોટા પપ્પાનું ઘર પેલું, એટલેથી પાણી આવતું જ છે. ત્યાં જશું આટલેથી આવે. આટલે રહેવું પડે. આટલે તો પાયે પાછા હવે ગણવા પડે કેટલાક છે ને કેટલાક નહીં. તે 20,000માંથી પછી ખબર નહીં કેટલાક પાય છે. મને નહીં ખબર હતી. એકદમ બહુ સારું રહી ગયું છે. મારે પેટ્રોલ લાવવા માટે કામ આવી જાય એટલાય રહે. જ્યારે પહેલું રહ્યું ત્યારે એટલેથી પેટ્રોલ લેતા આવવા. એમાં પેટ્રોલ લેતા ગાડી ફરવાનું થાય ત્યારે ને પણ એ એકલા જ રહી ને તો સારું નહીં રહી. તો પછી કંઈ નહીં. બહુ પાણી પાછું વસ્તુ છે. ગાડી પાણી પાછું વસ્તુ બોરબોડા આટલા હું થતું છે. કાંઈ નહીં, નિશાની જાય એટલે વાંધો કાંઈ નહીં. હોતો ઠીક આવું હોતો અને તે ઘણો હોરતો પાણી મારે દુકાનમાં ભરાઈ ગઈ ગયા આજે એને નાખતા પણ શું મારે અહીંયા ભરાઈ એટલે હલાય તો બધું જ પણ મારે ને બહુ વાંધો કાંઈ બધા એના કામ અવાય ન જોતું એટલે નીકળી નથી કાંઈ એટલે હે ડુકાવતી આ માલે ચડી જાને કાંઈ છે ને ટીપ મૂકી દેવા એટલે સમજી જવાનું. મેં કંઈ હું બોલ કશું છે એક તો છે ને આપણે બ્લોગ બધા જ જઈએ ને એટલે કંઈ એટલું બધું કંઈ મુગાઈ બોલાય નહીં આપણેથી. આવ્યા બધા કામવાળા. એટલું બધું પાણી ગાઈશ. આટલું બધું પાણી છે. આટલે ભરાઈ જવાનું છે. નસીબમાં માણસ હતા એટલે ત્યારે ગાડી લઈ ગયા. જોવા બી નહીં આવતા ને ત્યારે તો કેમ કરતા આટલે ચડાવતા ગાડી પણ આટલે ભરાતું. તેના કરતાં પહેલાં તો મૂકી આવ્યા ને એટલું બધું એટલે બધું છે પાણી. એટલે એટલો બધો વાંધો નથી અમારે. તો બી પાણી ઓછું તો મને થતો હોય તો વરસાદ ઓછો થઈ હશે ને એટલે બહુ સારું છે. એટલે ત્યાં થાકી જાય. આટલું બધું પાણી અમારા ફૂલ બધા જતા રહ્યા. આટલેથી પાણી જતું છે ગાય. એટલે
બોલવા જેવું મારું કંઈ છે કે નથી મેં બોલી હતું આના બરાબર. ચાલ જોઈએ પછી બીજો આગળના વ્લોગમાં. બાય બાય. હેલો ગાઈસ, પાણી ઓછું થયું પણ તમને કંઈ બતાવું. આજે કેટલી હદે પાણી ગયું હોય ત્યારે આવું થઈ ગયું. કેટલી હદે પાણી ગયું હોય ત્યારે આવું થઈ ગયું. આટલે ન પાઇપ પેલે તારે કઈ બાજુ ગયો? પેલો રહી ગયો છે. અહીંયા છે, અહીંયા દેખાયો કે નહીં દેખાય? આટલું પાણી ગયું નસીબમાં. ગાડી બચી ગઈ, બધું બચી ગયું. આટલે કેટલું હતું પાણી? કેટલું ભરાઈ ગયેલું પાણી ગયું? ઓછું થઈ ગયું હવે બધું પાણી. જિંદગીમાં કર્યું બધું જિંદગી મળી હે ને એને બધું જ હતો. હું આ નથી ગયું એમ કંઈ કહી ને એ વાત જ ખોટી. પહેલાં તો બાથરૂમનું બી લગભગ બધું ઉખડાઈ ગયું છે. પેલું બી ઘંટીવાળાનું બી કામ થઈ ગયું છે એવું લાગતું છે મને. આ એટલેથી પાણી જતું હતું. ઈંટ ભીની છે ને, ભીની દેખાતી છે ને, આ ઈંટ ભીની દેખાતી છે ને, આ રેસ્ક્યુ બનાવેલું. આટલે અમારે કાંઈ રહી ગયેલું ને તેને બચાવવા માટે ગયેલા, નદી પલ્લી ગયો. આટલું પાણી હતું. હવે આ પાણી ઓછું થાય તો તમને બતાવવાનું છે તે. પહેલાં હતા ઢોર, આટલા હતા ઢોર. વાહ, ખતરનાક ભાઈ, ખતરનાક. નસીબમાં બચી ગયું. એટલે અંદર પાણી આવતું એટલો હું કહ્યું હોય ત્યારે મારું નસીબ એટલો સાફ આવતું, બચી ગયું બધું. ઓ આ તો અમારે જ નીકળ્યું. અત્યારે પ્રમોશન કરવાનો હતો કોનું સેમ કરીને. પહેલાં તો આવતું. લાલુભાઈ તારું પહેણું જતું રહેલું પાણીમાં. પહેલે ત્યાંથી કાઢી લાવ્યો. અત્યારે જતું રહેલું પાણીમાં હતું. પહેલે ત્યાંથી કાઢી લાવ્યો. અત્યારે અમે જાણીએ કોઈનું આવતું રહ્યું છે એમ કરીને. ત્યાં ને આપણે અધિકારી કહો. બરોબર. હેલો ગાઈસ, હવે તમને બતાવું થોડુંક પાણી ઓછું થઈ ગયું છે. આ ખાડો, આ બધું નુકસાન. આ ગયું બાથરૂમનું બધું હતું તે સાફ ધોવાઈ ગયું. હવે આ બધું આવી ગયું. આ સાફ આટલેથી ગયું પાણી. જો અહીંયા શું હતું પેલા આગળના વિડીયોમાં, અત્યારે હું થઈ ગયું જોઈ લઉં. બરોબર છે, વાંધો નથી. બરોબર છે, નહીં વાંધો આવે. બહુ મજબૂત છે હજુ તો. તેરી સીટ કંઈ બતાવું કે હા કિચડ જ એકલું. તો તેરી લસણ બચી ગયા છે. આટલે સુધી પાણી હતું. આટલે સુધી પાણી હતું. આટલે સુધી બધું નવરું થઈ ગયું. આ જો ખાટલા બી બુડી ગયા છે. કંઈ જ નથી, કંઈ બચેલું નથી. નસીબમાં મારી દાદીને આટલેથી ત્યાં લઈ જઈ દીધેલી. તે બી 2-3 દિવસ પહેલાં ચાલીને એમની હકતી હતી ને એટલે. આ જો આટલેથી પાણી નીકળે તે હતું. આટલે બી પાણી ભરાઈ ગયેલું. આ બધું પાણી ભરાયેલું છે. બધું પાણી ભરાયેલું છે. આ આપણે બિચારી બચી ગઈ. ડોકો ચીકરી નથી આવી. ક્યાં કરતો ને ડોકો ક્યાં કર નથી. ડોકો ક્યાં કર ન હે ઊંચો કર દે. ડોકો ઊંચો કર. આ જો ને આનું આટલા પાણી છે. દેખા લાઇટમાં તમને લગભગ નથી દેખાતું પણ આ જો કાદો કિચડ બધો. સીટ ચલાય એવી હાલત નથી. આ મારા મશીનનું કવર છે. ચલાય એવી હાલત. અહીંયાથી એટલું કાદો કિચડ જ છે બધું. હા આટલે સુધી પાણી આવી ગયેલું. આટલે એના ઈશારા પર તમે જોઈ તો હકતા જોઈ નિશાન પડેલું છે. એટલે સુધી પાણી ભરાઈ ગયેલું. એટલે સુધી પાણી ગયું. બહુ નસીબ છે મારું, અમારા ઘરનું. કોઈને કંઈ સારું કર્યું હે એ આજે આગળ આવ્યું છે. મદદ તો આપણે
એમ તો કરતા રહીએ, વિડીયો નહીં બનાવતા હતા પણ હવે મદદના ને એમ બી વિડીયો બનાવી દે હું નાખું હું એટલે કોઈ બીજાને બધો સામાન મળે કે ચાલ મદદ કરીએ એમ કરીને. આ ગયું આ કોટરડું ઘરનું હાય જાતું જ છે હજુ. આ બધું પાણી ભરાયેલું છે ભાઈ. સાકા છે ને આકા છે જોવું ને તોય પાણી કેટલું જતું હતું. હવે તમે અંદાજે લગાવી લેજો કે કેટલું ગયું. ગાઈસ આર યુ દુકાદુકી છોડ આટલે બી આટલે સુધી ભરાઈ ગયું છે. જ્યાં સુધી ભીનું છે ને ત્યાં સુધી અહીંયા હવે આટલું આમાં આવતું જ હતું પાણી. આ થઈ જશે ખાડા. આટલે અંદર બતાવતો હતો તે તો હવે જતા રહ્યા અંદર ગાયબ. એટલે બધું પાણી ભરાયેલું છે. હવે શાંતિથી પગ ધોઈ લઉં. ધોઈ કાઢ્યા છે પણ હવે હેલો ગાઈસ, હવે તમને ઘંટીના હાલ બતાવું કેટલું પાણી ગયું છે. કેટલું નહીં તો જોઈ લઉં, બતાવી લઉં. આ જો નહીં આટલેથી કોટરટ જ બની ગયો છે. ઓ તેરી એમ રે આ બધું પાણી. એક જ મિનિટ સોરી. હા આ બધું પાણી ભરાયેલું છે તે. હા મારા ડાંગર સોરી. આ બધી નુકસાની થઈ છે તે પાણી ભરાઈ ગયું ડુંગળીમાં. આ છે દાણા. આટલા આ બધું બગડી ગયું છે, પાણી ભરાઈ ગયું છે એટલે અંદર. આ બધું પાણી ભરાઈ ગયું છે તે. હા પાણી ભરાઈ ગયું છે તે. આ તો ટેબલ પર હતા અડધા પણ એમાં શું છે ખતર છે, ખાલી ખતર યુરિયા ને એવું છે. આ ગયું. આ એક વર્ષની મહેનત આખી ગઈ. પેલા ગયા 1 વર્ષના ખાવાના. 1 વર્ષ તો નહીં, અડધા વર્ષ ચાલતા પણ એટલા ગયા. પહેલે તો હતું બધું, એ બધું ગયું. પછી આટલા અડધો સામાન હતો એ બધો જતા રહ્યા. આટલાથી આ ઉંદરના દર હતા એના જોડે તો કંઈ નહીં હતું પણ પાણી આવી ગયું એટલે બધું ગયું, જતા રહ્યા. ડુંગળીને બધી જતી રહી. મેં બી કપડાં ચેન્જ કર્યા છે હજુ અત્યારે જ. થોડોક ગરમ થયો ને પછી ચાલ વિડીયો બનાવવું એમ કરીને આવ્યો ત્યારે એટલું બધું નુકસાની થઈ છે. બહુ ખતરનાક. જિંદગીમાં પહેલી વાર આટલું પાણી જોયું, તે બી અમારા ઘરના ઉટલેથી આટલું રહી ગયું ખાલી. પહેલી વાર જોયું. તો બધો પીકી ગયો. પાણી પી ગયા. કાંઈ નહીં હતું. અરે તે કિડ રે પોતે. હા ઓલી અભી બધા પલ્લી ગયા છે ગાઈસ.